ચાલો હવે આપણે આ પાઠ છે એના મેઇન એન્ડ ઉપર આપણે પહોંચ્યા છીએ. આજે ભણવાનું છે કક્ષકો અને ક્વોન્ટમાંક. તો પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોય, બરોબર. ગુણાત્મક રીતે આ કક્ષકો છે તેમના કદ, આકાર અને દિક્વિન્યાસ એટલે ખાસ દિશામાં ગોઠવણી, દિક્વિન્યાસનું આપણે ગુજરાતી કરવું હોય તો ખાસ દિશામાં ગોઠવણી એનાથી વિભેદિત એટલે કે છૂટી પડતી હોય. સમજાણું? તો બધી કક્ષકો છે કદ, આકાર અને એની દિક્વિન્યાસ એટલે કઈ દિશામાં ગોઠવાયેલી છે ચોક્કસ દિશામાં એને આધારે એને છૂટી પાડીએ. બરોબર. નાના કદની કક્ષકોની વાત કરો એટલે હવે તમારે એમ સમજવાનું કે કેન્દ્રની નજીક છે, બરોબર. એટલે કે કેન્દ્રની નજીકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. એ જ પ્રમાણે આકાર અને દિક્વિન્યાસનો અર્થ એમ કે બીજી દિશાઓ કરતા અમુક દિશામાં જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે. આનો દિક્વિન્યાસ એટલે દિશા, અમુક ચોક્કસ દિશામાં જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ મળશે, એને કહેવાય દિક્વિન્યાસ. બરોબર. પરમાણ્વીય કક્ષકો છે એને વ્યવસ્થિત બતાવવા માટે આપણે ક્વોન્ટમ આંક નો ઉપયોગ કરીએ છીએ. બરોબર. ક્વોન્ટમ આંક થી કક્ષકો અલગ પડે. તો દરેક કક્ષક છે ને 3 ક્વોન્ટમ આંક હોય. દરેક કક્ષકને તમે 3 ક્વોન્ટમ આંકથી અલગ કરી શકો. અને એ 3 ક્વોન્ટમ આંક આપણે જોઈ ગયા છીએ કે જે હાઇઝનબર્ગનો અનિશ્ચિત સિદ્ધાંત અને પછી આપણે શ્રોડિંજર સમીકરણનો જે ઉકેલ મેળવ્યો હતો એમાં જે આ 3 ક્વોન્ટમ આંક મળ્યા હતા, આ 3 છે, એના વિશે આપણે આજે આ 3 ક્વોન્ટમ આંક વિશે ભણવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે ભણવાનું છે ઈ છે મુખ્ય ક્વોન્ટમ આંક n. બરાબર. તો મુખ્ય ક્વોન્ટમ આંક n છે એની ચર્ચા કરવાની છે. તો n ની કિંમત હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા છે. n ની સંખ્યા હંમેશા કેવી છે? તો કે ધન પૂર્ણાંક સંખ્યા. એટલે કે n ની કિંમત કેવી હોઈ શકે? 1, 2, 3, 4, 5 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી હોઈ શકે. આ ધન પૂર્ણાંક સંખ્યાનું મૂલ્ય હંમેશા. મુખ્ય ક્વોન્ટમાંક છે એ કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. બરાબર. હું આમ લખું આવી રીતના, આ દોરું, આ કેન્દ્ર. તો આ જે પેલું દોર્યું તેનો મતલબ એમ થયો કે n બરાબર પહેલી કક્ષા. પછી આમ આવી આપણે આ n બરાબર શું થઈ ગયું? બીજી કક્ષા. પછી આવી રીતના આ ત્રીજી દોરું, બરોબર. તો n બરાબર 3 અને એવી રીતના આપણે આ થઈ ગયું n બરાબર 4. સમજાણું? તો આવી રીતના મુખ્ય ક્વોન્ટમાંક છે એ કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા બતાવે. જો n બરાબર 1 મૂકો, મુખ્ય ક્વોન્ટમાંક હું 1 મૂકો તેનો મતલબ એમ થયું કે કેન્દ્રથી કેવું છે? તો કે નજીક છે. કેન્દ્રથી નજીક હોય તેની ઉર્જા કેવી હોય? ઓછી ઇલેક્ટ્રોનની. શું કામ? તો કે આ કેન્દ્ર એટલે માની લે કે શિક્ષક કયો અને અહીંનો ઇલેક્ટ્રોન હોય તે વિદ્યાર્થી ગયો. તો તમને ખબર કે પેલી બેન્ચ વાળા વિદ્યાર્થી હોય એની ઉર્જા કેવી ઓછી હોય? હલે નહીં, બોર્ડ ઉપર ધ્યાન દે. પણ છેલ્લી કક્ષા વાળા હોય તો એની ઉર્જા વધારે. તો જેમ કેન્દ્રથી નજીક એમ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી? તો કે ઓછી. ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી, એમ બોલું છું. હા, હરખી જ ના સાંભળજો. તો કેન્દ્રથી નજીક રહેલો ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેવી હોય? તો કે ઓછું. કામ? તો કે એને શિક્ષક એટલે મીન્સ કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષણ હોય એટલા માટે. રેડી? અને કદ કેવું થઈ ગયું? નાનકડું. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા સ્પીસીસ એટલે કે હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ વગેરે માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર n ઉપર જ આધાર રાખે છે. એટલે ટૂંકમાં 1 ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી હોય એના માટે n છે એ જ સર્વે સર્વા છે. તો હાઇડ્રોજન અને એના જેવા સ્પીસીસ છે એના માટે મુખ્ય ક્વોન્ટમાંક જ મુખ્ય. એ સિવાય કોઈ બીજી ચર્ચાની જરૂર ના પડે. મુખ્ય ક્વોન્ટમાંક કોષની ઓળખ આપે છે. કઈ કઈ માહિતી મળે? કોષની ઓળખ આપે આપણને. બરોબર. તેન
નું મૂલ્ય વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધતી. તો n ક્વોન્ટમ આંક હોય તો એની અંદર n સ્ક્વેર જેટલી કક્ષકો હોય. જો આ સમજો, પેલી કક્ષામાં કેટલી કક્ષકો, તો કે તમે n સ્ક્વેર કરો ને એથી. તો આ પેલી કક્ષા એમાં કક્ષકો કેટલી, તો કે n સ્ક્વેર જેટલી, તો એક બરોબર. અને 2 કરો, 2 n બરાબર 2, તો બીજામાં કેટલી કક્ષકો થાય, 4, કારણ કે 2 નો વર્ગ કરો એટલે શું થઈ જાય, 4. ત્રીજામાં વર્ગ કરો એટલે કક્ષકોની સંખ્યા કેટલી થાય, તો કે 9. અને ચોથામાં શું થઈ જાય, 16. n કક્ષા ક્રમાંક બતાવે અને n સ્ક્વેર કક્ષકોની સંખ્યા બતાવે, અને 2n સ્ક્વેર છે એ એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. હવે જો પેલામાં કેટલા ઇલેક્ટ્રોન, તો કે 2. બરોબર. આ શું છે, તે બધું આ આકૃતિમાં જ બધું સમજાવું છું. આ કક્ષકોની સંખ્યા, આ કક્ષા ક્રમાંક, બરોબર. આ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો શું થાય, 2 ઇલેક્ટ્રોન. પછી શું થાય, આ 4 n નો વર્ગ એટલે 2n સ્ક્વેર એટલે 4, 4 દુ શું થઈ જાય, 8. બીજામાં કેટલા ઇલેક્ટ્રોન, 8. પછી 9, અને 9 દુ 18. અને છેલ્લામાં શું થયા, આ 32. એટલે છેલ્લામાં એટલે મીન્સ આપણે દોરી રહ્યા એટલા, જે આગળ જાવ તો એલા આવતી જાય. તો આમ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. પેલી કક્ષામાં, પેલા કોષમાં, કયા કોષ બોલું કે કક્ષા બોલું, પેલા કોષમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, 18 અને 32. આવું તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા છો. તો આપણે જે આ n બરાબર 1, 2, 3, 4 કીધું ને, એ કોષને સંજ્ઞા પણ આપવામાં આવી છે. એટલે કે n બરાબર s કોષ હોય તેને તમે કે કક્ષા પણ કહી શકો, કે કોષ પણ કહી શકો. શું કહી શકો, કે કોષ. પછી આ l, આ m અને આ n. આપણે આ 4 સુધી જ ભણવાનું છે, પછી આગળ આવે, પણ આપણે 4 સુધી ભણશું તો 2 બાર 2 પતી જાય, એટલે આપણે બહુ ડિટેલમાં જવું નથી. તો આ કે એલ એમ બરોબર. તો n સ્ક્વેર છે એ શું બતાવશે, કક્ષકોની સંખ્યા, 2n સ્ક્વેર એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આપેલ n મૂલ્ય માટે બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય. એટલે માની લો કે આ 4 લખ્યો, આ બીજો કોષમાં આવ્યા, તેમાં 4 કક્ષકો છે, ચારે 4 કક્ષકો માટે કોષ કયો કહેવાય, આખે આખો કોષ L કહેવાય. એટલે આ 4 ના ઝુમખાને L નામ આપ્યું એમ. હજી આ ડિટેલમાં હું સમજાવીશ, બેથી હાલ છે આ બધી વસ્તુ, પણ બેઝિક વસ્તુ સમજાવું છું. તો મુખ્ય ક્વોન્ટમાંક n ના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. વેલ્યુ n ની મૂલ્ય વધે તો કદ કેવું થઈ જાય છે, વધતું જાય છે. અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થાય છે, તો કે દૂર થાય છે. ધન ભાર ધરાવતા કેન્દ્રથી ઋણ ભાર ધરાવતો ઇલેક્ટ્રોન જેમ જેમ આગળ જાય એમ એની ઇલેક્ટ્રોનને ખસવા માટે ઉર્જાની જરૂર પડે, અને તેથી n ના મૂલ્યના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેમ ઇલેક્ટ્રોન આગળ જાય એમ એની ઉર્જા શું થઈ જાય, તો કે વધતી જાય. એટલે આટલી માહિતી આપણને આ આપી છે મુખ્ય ક્વોન્ટમાંક. રેડી. નેક્સ્ટ, એના પછીનો બીજો ક્વોન્ટમાંક છે. બીજો ક્વોન્ટમાંક છે એનું નામ છે ગૌણ ક્વોન્ટમાંક. ગૌણ કયો, અથવા ઇંગ્લિશ શબ્દ છે એઝીમ્યુથલ. બરોબર, એઝીમ્યુથલ ક્વોન્ટમાંક કહેવાય, અથવા એને કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ કહેવાય. અને સહાયક ક્વોન્ટમાંક કેટલાય નામ છે, તમારે જે નામ દેવું હોય. તો ગૌણ ક્વોન્ટમાંક L ને કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમાંક કહી શકીએ છીએ, કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ કહી શકીએ છીએ. અને સહાયક ક્વોન્ટમાંક, ગૌણ એટલે સહાયક, બીજો સમાનાર્થી શબ્દ છે, બીજું કઈ છે નહીં. તો સહાયક ક્વોન્ટમાંક આવા એને બધા એના નામ છે, એની સંજ્ઞા છે L. એટલે કોણીય વેગમાન ને L બતાવે, ફિઝિક્સમાં આવશે એટલે તમને ખ્યાલ પડશે. તો કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરશે. તો આ જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે એ કક્ષકોના આકાર અને પ્રકાર અને સાથે સાથે કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું, આટલી વસ્તુ આપણને માહિતી આપે L ની મદદથી. તો કક્ષકોના આકાર, પ્રકાર અને ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનની માહિતી આપણને આ L ની મદદથી મળે. બરોબર. તો ગૌણ કીધો એટલે મુખ્ય આપણે જાણતા હોય તો એની ઉપરથી જ ગૌણ મળે.
તો કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે આપેલ n ના મૂલ્ય માટે. બરોબર, જો આપણે કીધું n ના મૂલ્ય, n ને આધારે, n ના મૂલ્યના આધારે l ની સંખ્યા છે ઈ l ના મૂલ્ય ક્યાં છે તો કે 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા હોય. તો આવી રીતના આપણને આ l નું મૂલ્ય મળે. ટૂંકમાં l બરાબર ક્યાંથી ચાલુ થાય તો કે 0, 1, 2 ડોટ 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 ક્યાં સુધી તો કે n-1 સુધી. રેડી? ઉદાહરણ તરીકે લઈએ આપણે કે હું n બરાબર 1 મૂકું તો ઓટોમેટિકલી આ સૂત્રમાં તમે n-1 સુધી લઈ જવાનું છે તો l ની કિંમત કેટલી મળે તો કે 0. હવે n બરાબર હું 2 લખું તો l ની કિંમત કેટલી મળે તો કે 0 અને 1. સૂત્ર યાદ છે ને, n-1 સુધીની, 0 થી n-1 સુધીની સંખ્યા. હવે n બરાબર 3 મૂકો તો l ની કિંમત કેટલી મળે 0, 1, 2. તો શક્ય મૂલ્ય છે એ 0, 1, 2 અને n બરાબર 4, હું 4 સુધી લઈ જઈશ તો l ની કિંમત કેટલી મળશે 0, 1, 2 અને 3. તો n ના મૂલ્યના આધારે આપણે l ની કિંમત આવી રીતના મળે n-1 સુધી. તો દરેક કોષ એક કરતા વધુ પેટા કોષ એટલે કે પેટા સ્તર ધરાવે છે. આપણે કેમ મેન કબાટ હોય તેમાં ખાના અલગ અલગ હોય એમ આ જે છે પેલો ખાનું, આ પેલી કોષ તો એમાં પેટા સ્તર કેટલા એક જ છે. આ બીજું તેમ પેટા સ્તર કેટલા 4, ત્રીજું તો પેટા સ્તર કેટલા 9 અને આ પેટા સ્તર કેટલા તો કે 16. તો દરેક કોષ એક કરતા વધુ પેટા કોષ એટલે કે પેટા સ્તર ધરાવે છે. તો મુખ્ય કોષમાં પેટા કોષની સંખ્યા n જેટલી હોય છે એટલે કે n પ્રકારની હોય એટલે n ટાઈપ ના હોય. માની લે કે આ જે વાત કરું આપણા આકૃતિમાં n બરાબર 1 તો એક જાતની કક્ષકો મળશે, n બરાબર 2 તો 2 જાતની કક્ષકો. આ 4 છે પણ 2 જાત, એમાં પ્રકાર પેટા સ્તર 2 જાતના. n બરાબર 3 તો પેટા સ્તર ઓમ 9 છે ટોટલ પણ પેટા સ્તર કેટલા મળશે તો કે 3. એમાં અહીંયા પેટા સ્તર 4 મળશે. તો પેટા સ્તર કેટલા તો કે n ને આધારે મળે. આ બતાવેલા છે બરોબર. તો આમ ઉદાહરણ તરીકે લઈએ કે પ્રથમ કોષ n બરાબર 1 તેમાં એક જ પેટા કોષ હોય l બરાબર 0. આ રીતે દેખાય છે n બરાબર 1 તો l બરાબર 0. અને ત્રીજા પેટા કોષમાં જોઈ લ્યો n બરાબર 3 લ્યો તો એમાં 3 ટાઈપની કક્ષકો મળે અને 4 લ્યો તો 4 જાતની કક્ષકો. તો 4 પેટા સ્તરો મળે છે. ક્યાં સ્તરો છે એ આપણે હમણાં આગળ સમજવાનું છે પણ પેલા કેટલું મળે એટલું તો જોવો. તો જો 4 અલગ, 1 તો 1, 2 તો 2, 3 તો 3 અને 4 તો 4 અલગ અલગ પેટા સ્તર મળ્યા છે. આ પેટા કોષને ગૌણ ક્વોન્ટામાં નિર્દેશિત કરવામાં આવે છે. તો l ના જુદા જુદા મૂલ્ય માટે એને સંજ્ઞા નામ આપી. કેમ આપણે આ n બરાબર 1 ને k કોષ, n બરાબર 2 ને l કોષ, એમ આ જે l ની જે મૂલ્ય છે ને એને સંજ્ઞા આપવામાં આવી છે. તો કઈ સંજ્ઞા આપી છે એ આપણે જોઈએ. આપણે એમાં 4 સુધી જાવું, બહુ આગળ જવું નથી બરોબર. l બરાબર 0, આ 1, આ 2 અને આ 3. તો એની સંજ્ઞા એટલે કે l બરાબર 0 હોય તો હું એને s કક્ષક પણ કહી શકીશ બરોબર. આ p, આ d અને આ f. હજી આગળ હોય g h પણ આપણે એટલું જવાનું નથી. આપણે l ની કિંમત 0, 1, 2, 3 સુધી જવાનું. તો એ સંજ્ઞા s p d f થાય. તો l ની કિંમત 0 એટલે s કક્ષક, l ની કિંમત 1 તો p કક્ષક, l ની બરાબર 2 તો d કક્ષક અને l ની 3 તો f કક્ષક થાય. એમ આ બધું યાદ જ રાખવાનું છે. આ ના આવડ્યું તો કોઈ દી તમને કેમિસ્ટ્રી આવડશે નહીં બરાબર. આટલું આજનું જે ભણીએ છીએ મોસ્ટ આઈએમપી છે. તો આ પેટા કોષો છે એને સંકેતમાં આ પેટા કોષો 0, 1, 2, 3 ને પેટા કોષોના સંકેતમાં SPDF પછી આગળ છે GHI જેમ લખવું એ પણ એ આપણે જવાનું નથી. આપણે ફક્ત આટલું યાદ રાખી લ્યો એટલે કમ્પ્લીટ થઈ ગયું. સમજાઈ ગયું? તો આ થઈ ગયા 2 ક્વોન્ટામાં આજ મેં તમને ભણાવ્યું. હવે આપણે આ પેટાકોષને સંકેતમાં બતાવ્યો તો એને બતાવવાનું સર આખું કોષ્ટક જ દોરીને તમને સમજાવું. આટલી વસ્તુમાંથી આપણે આટલું સમજ્યા આજનું.
આખું જે ભણ્યા એનો સાર આપણે આજે કાઢી લઈએ. બરોબર, એન ની કિંમત તમને ખબર હું 1 લખું તો એન ની કિંમત 1 લખો તો એલ ની કિંમત કેટલી મળી છે? 1 જ મળી ને. કઈ? તો કે 0. તો ઈ પેટા કોષ કયો કે કક્ષક કયો, કઈ કક્ષક બતાવે છે? 0 એટલે શું કહેવાય? એસ. અને આ 1 એટલે 1, તો એને સંજ્ઞા દર્શાવવાની છે આ 1s. બરોબર, આ પેલું. હવે બીજું કે n બરાબર હું લખું 2, તો મેં n બરાબર 2 લખ્યા તો આમાં કેટલા મળ્યા? 0 ને 1. બરોબર, તો 2 લખ્યા તો કયા મળી કિંમતો આપણને? l ની 0 ને 1. એનો મતલબ શું થયો? શું બતાવે છે? 0 એટલે શું કહેવાય? s કહેવાય. અને આ 2 એટલે બગડો, તો એક શું મળી? 2s મળી. અને એક કઈ મળી? એ 1 એટલે p છે, તો 2p. 2s અને 2p એમ મળી. એમ ત્રીજું એક્ઝામ્પલ લખું, n ની કિંમત 3 લખું તો n બરાબર 3 લખું તો l ની કિંમત કેટલી મળે છે? 0, 1 અને 2. તો 0 એટલે કોણ છે? તો કે આ 3s, પછી આ 3p અને છેલ્લે આવે 3d, કારણ કે 2 એટલે શું છે? d. અને ચોથું 4 લખો, n બરાબર 4, તો શું મળે છે? 0, 1, 2 ને 3. તેનો મતલબ 4s, 4p, 4d અને 4f. સમજાણું? તો અહીંયા સુધી આપણે આજે 2 ક્વોન્ટમાંક ભણ્યા. 2 હવે કાલ વાત. રેડી? આટલું પરફેક્ટ જોઈ લ્યો. 2-3 વખત વિડીયો જોજો, હરખું પાકું કરો. આ અતિ આઈએમપી છે વસ્તુ. બરોબર, ન સમજાય તો 1-2 દી એક ને એક વસ્તુ હાલવાની છે, એટલે સમજાઈ જાય, પણ પ્રયત્ન તમારા પહેલા હોવા જોઈએ. રેડી?